તાપી જિલ્લાના મિશન લાઈફ હેઠળ તાપી ફન ફેસ્ટમાં મોટી સંખ્યામાં જનમેદની જોડાઈ હતી। પર્યાવરણ જાળવણીને કેન્દ્રમાં રાખીને યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષણ વિભાગનો સ્ટોલ અને વિશેષ આકર્ષણનો કેન્દ્ર રહ્યો હતો, જ્યાં પર્યાવરણ સંરક્ષણ, પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપન માટે શિક્ષકો દ્વારા અનોખો પ્રયાસ કરાયો હતો। ઉચ્છલ તાલુકાના ગણિત વિજ્ઞાનના શિક્ષક શ્રી વિમલ ટંડેલ દ્વારા સફળતાપૂર્વક આગળ ધપાવવામાં આવેલા પર્યાવરણ જાળવણીના અભિયાનમાં રાજ્યભરના 160 શિક્ષકો અને 51,000થી વધુ વિદ્યાર્થીઓના સહયોગથી 1,51,000થી વધુ પ્લાસ્ટિક બોટલો ભેગી કરવામાં આવી હતી। પ્લાસ્ટિક કચરાના નિયંત્રણ માટે તેમણે બાળકોમાં પ્લાસ્ટિક કચરાને પ્લાસ્ટિક બોટલમાં જ નાખવાની ખાસ સમજણ પ્રદાન કરીને પ્લાસ્ટિકના નુકસાનને ઘટાડી કચરાના યોગ્ય નિકાલ માટેની એક અનોખી પહેલ કરી હતી। શ્રી વિમલ ટંડેલને તેમની આ શ્રેષ્ઠ કામગીરી માટે વર્લ્ડ લાઈફ બુક ઓફ રેકોર્ડમાંથી પ્રમાણપત્ર અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યું છે। તેમણે પોતાની શાળામાં હજારોથી વધુ પ્લાસ્ટિક બોટલો ભેગી કરી અને તેનો રિસાયકલિંગ પણ કરાવ્યું હતું। આજના મિશન લાઈફ પ્રોગ્રામ અંતર્ગત આજે તાપી જિલ્લાની અંદર અમને અહીંયા સ્ટોલ ફાળવવામાં આવ્યો છે શિક્ષણ વિભાગની અંદર, અને મારું જે થીમ છે એ પ્લાસ્ટિક મુક્ત અંતર્ગત પ્રોજેક્ટ અંતર્ગત મને અહીંયા સ્ટોલ ફાળવ્યો છે, જેની અંદર પર્યાવરણ સંરક્ષણ દ્વારા જે કઈ કઈ એક્ટિવિટી કરાઈ છે તે મારી શાળાની અંદર ઇનોવેટિવ પ્રવૃત્તિ કરી છે। એ પ્રવૃત્તિ અંતર્ગત પ્લાસ્ટિકની બોટલોમાં બાળકો દ્વારા કચરો એકઠો કરવા માટે પ્લાસ્ટિકની બોટલમાં નાખે છે, અને આવી પ્લાસ્ટિક બોટલો અમે 1,016 બોટલો ભેગી કરી છે, જેની અંદર આ પ્રમાણપત્ર વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડનું પ્રમાણપત્રનું 1,51,000 બોટલ ભેગી કરીને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે, જેમાં મને દીવા સ્વપ્નના પ્રોડ્યુસર દ્વારા સન્માન કર્યું છે, અને માનનીય મુખ્યમંત્રી અને રાજ્યપાલ દ્વારા પણ પ્રમાણપત્ર અને સન્માન કર્યું છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।